ઉત્થાન માટે અને એનું જે પ્રત્યક્ષ સંપર્કોની શ્રેણી માટે ખૂબ મદદ કરે છે. લવ, પીસ એન્ડ હિલિંગ, ડૉક્ટર બર્ની સિગલ એ પુસ્તક છે, તમે ઇન્ટરનેટ ઉપર જોઈ શકો છો. એમાં 25 જેટલા કિસ્સાઓ લખેલા છે, સત્ય કિસ્સાઓ છે યુએસના, અમેરિકા. એમાં પહેલો કિસ્સો એવો લખે છે, આ મેં જ્ઞાનવત્સલ સ્વામીના મુખ્ય સાંભળેલું, એમના પ્રવચનમાં સાંભળેલી વાત છે કે કરોડપતિ અમેરિકન જ્યારે ની પેઇન હતું, ઘૂંટણનો દુખાવો હતો, પણ લગભગ અમેરિકાના 7-8 જેટલા લીડિંગ ડૉક્ટર્સ એમને બતાવેલું નહીં, 1-2-3 વખત ઓપરેશન પણ કરાવેલું, પણ ની પેઇન મટે નહીં. અને છેલ્લા 5-7 વર્ષથી હેરાન થયા હતા. એટલે એના ફ્રેન્ડે એવું કીધું, ગો ટુ સાયકાટ્રિસ્ટ. પેલા માણસે યુ ફૂલ, તું પાગલ છે યાર, મારે સાયકાટ્રિસ્ટ પાસે જવાનું, મને ની પેઇન થાય છે, મારે તો ઓર્થોપેડિક સર્જન પાસે જવાનું, ઓર્થોપેડિક 5-7 સર્જનને મળ્યો છું, ઓપરેશન 2-3 વખત કરાવે છે, પણ મને હજી સાચું થતું નથી. તો પહેલાં એ રિક્વેસ્ટ કરી, ગો ટુ સાયકાટ્રિસ્ટ યાર. એટલે પેલા દોસ્તારે જરાક જબરજસ્તી કરી, એટલે પહેલાં એની વાત માની અને એ સાયકાટ્રિસ્ટ પાસે જે આપણે વાત કરતા હતા તે એટીટ્યૂડ અને બિહેવિયર માણસ મનમાં લઈને ચાલતો, જો બદલે નહીં તો કેટલું નુકસાન જાય, અને જો બદલી કાઢે તો કેટલો ફાયદો થાય, તેનું ઉત્તમ ઉદાહરણ છે સલામના વિજ્ઞાન. તો એ સાયકાટ્રિસ્ટ પાસે ગયો. સાયકાટ્રિસ્ટે જનરલ વાત પહેલી મિટિંગમાં કરી, પ્રત્યેક સંપૂર્ણ શ્રેણીને મેં કહ્યું એક મિટિંગમાં પડતું, એક સિટિંગ એક મિટિંગમાં પડતું નથી, એટલે પહેલે સિટિંગ કરી તેમાં જનરલ બધી વાતો કરી. બીજી મિટિંગમાં એને પૂછ્યું કંઈ તારા ઘર પરિવારમાં કોણ કોણ છે, શું છે, કેવી રીતે શું ચાલે છે. ચોથી એને સિટિંગમાં એવું પૂછ્યું કે ભાઈ તારા ઘર પરિવારમાં ઝઘડો થયો છે. વિચારવા માંડ્યું, હા એક વખત એવું થયું હતું કે મારો સગો ભાઈ એક પાના બે દીકરા, અને અમેરિકામાં તમે જાણો છો કે ફર્સ્ટ ફાધર નેમ, સેકન્ડ ફાધર નેમ, થર્ડ ફાધર નેમ, ફર્સ્ટ મધર નેમ, સેકન્ડ મધર નેમ, થર્ડ મધર નેમ, આવું ફોર્મમાં બી ભરાવતા હોય છે. કારણ કે એનો પિતા કોણ હોય છે એને ખબર હતી નથી, મધર કોણ છે તે ખબર હતી નથી. એટલે ત્યાં ફાધર ડે ને મધર ડે ઉજવવામાં આવે છે, આપણે ત્યાં ફાધર ડે મધર ડે ઉજવવા નહીં જ. એટલે એ કહ્યું કે ભાઈ શું થયું હતું, તો હા એક વાર થયું હતું, મારા ભાઈને છે ને $5,000 મેં આપેલા, પણ જ્યારે મારે જરૂર પડી ત્યારે મેં માંગ્યા તો મને ના પાડી કે તે મને આપેલા જ કર. જુઠ્ઠો મારો સગો મેં જુઠ્ઠું બોલ્યો, મેં કોઈ દિવસ અપેક્ષા નહોતી રાખી, મને આવું જુઠ્ઠું બોલ્યું. સાયકાટ્રિસ્ટને બીમારી પકડાવી, અસત્ય બાબત છે, ફરી કહીશું. એટલે ત્રીજા સિટિંગ પછી, એટલે 6-7મા સિટિંગ પછી એને એની વાતો રીતે કઢાવતા રહી. અને પછી મેં કીધું સાયકાટ્રિસ્ટે કે ભાઈ કામ તારે કરવું પડશે, જો તારે ની પેઇન બતાવો તો કે શું, તો કે તારા ભાઈને ઘરે જવાનું. એટલે એની આંખ ચક્કર વકર થવા માંડી. એટલે બેસી તો રહ્યો, પછી કે તારા ભાઈની ઘરે જાઓ, બીજા $5,000 લઈને જવાનું, એટલું ઉભો થઈ ગયો ખુશી. તો તમે શું વાત કરો છો એમ કે હું એ જુઠ્ઠાન તો જાઉં, હવે $5,000 સામેથી જાઉં. એટલે સાયકાટ્રિસ્ટ બહુ શાંત ચિત્તે કહ્યું કે ભાઈ ની પેઇન મટાડવો છે, હું કહું તેમ કરશે તો તારો ની પેઇન મટી જશે. એટલે પેલા જોયું કે 6-7 વર્ષથી એમ બી હેરાન થાવ છું, 2-3 ઓપરેશન કરાવ્યા, $7,000 ખર્ચો થયો છે. તો બેટર છે કે શું કે કરવામાં તો શું વાંધો, એક પ્રાયોગિક ધોરણે કરવામાં વાંધો શું છે. એટલે પછી કહે છે કે તારે એક કામ કરો, $5,000 લઈને તારા ભાઈને ત્યાં જવાનું, અને જઈને એને ટાઈટ હક કરવાનું, પેટવાનું, અને એને કહેવાનું કે એકચ્યુઅલી મેં તારી પાસેથી $5,000 માંગેલા, એક્સ્ટ્રીમલી સોરી, મારી ભૂલ હતી, મેં તને આપેલા નહીં, એકચ્યુઅલી મેં બીજા કોઈને આપેલા, પણ મને ખબર એવું યાદ રહી ગયું મેં તને આપેલા. એટલે તું $5,000 જો તો બીજા હજુ રાખ, અને તારી પાસે હોય તો આપજે, નહીં હોય તો ન આપતો, આવું તારે જઈને કરવું. એને મગજમાં વાત તો હું બેઠી નહીં, પણ ટ્રાય કરવા પૂરતો $5,000 લઈને $10,000 લઈને ગયો. અને એના ભાઈને ત્યાં મિટિંગ જે રીતે ગોઠવાડે કેવું રીતે ગોઠવીને ત્યાં ગયો. અને પેલો ભાઈ તો પાછલા અંદરના રૂમમાં જવા માટે પહેલાં બૂમ પાડીને બોલાવે, પ્લીઝ કમ. એટલે એ ગયો, સીધો ટાઈટ હક કર્યું અને કીધું કે આમ એક્સ્ટ્રીમલી સોરી, મેં તને $5,000 આપેલા નહીં. અને પેલા બંને ભાઈના હાથમાંથી આંસુ હતા. પેલા ભાઈ કે એક્સ્ટ્રીમલી સોરી, એકચ્યુઅલી તે મને જ આપેલા, મારી પાસે $2,000 નહીં હતા, પણ તંગી હતી, એટલે મેં તને ના પાડી તો મને ક્યાં આપેલા. એટલે પેલા $5,000
એકચ્યુઅલી મેં તને નહીં આપેલા, બીજા કોઈને આપેલા, પણ મને લાગ્યું મેં તમને આપેલા, તો પેલા બી સોરી કીધું, અમે બી સોરી કીધું. પેલા ગયા 5,000 10,000 ડોલર કીધું રાખ, તારી પાસે હોય તો આપજે, નહીં હોય તો ન આપતો અને હું હેલ્પ કરું છું. પેલા 10,000 ડોલર લીધા નહીં અને સામેથી જે 5,000 ડોલર એને જે લેવાના હતા તે બેઠા, બંને જણા ચા કોફી પીધી, સ્વસ્થ થયા અને પેલા 5,000 ડોલર જેને આપવાના હતા તેને બહુ પ્રેમથી ખિસ્સામાં મૂકી દીધા. તો તે મને જ આપેલા, એમ એક્સપિરિયન્સ કરી, મારી પાસે હતા મેં ના પાડ્યું, પણ આ એમ એક્સપિરિયન્સ બંને જણે માફી માંગી. એકચ્યુઅલી પેલાએ માફી માંગી વધારે પડતી અને બંને જણા ભેટ્યા, હસ્યા, ખુશ થયા. બર્વી સિંગલ લવ પીસ અને ફિલ્મમાં ઉગ્યા છે કે માત્ર 48 અવર્સમાં 48 કલાકમાં ની પેન બની ગઈ. ધીસ ઇઝ કોલ્ડ સાયકોસોમેટિક ડિસઓર્ડર. રોગ ક્યાં હોય છે? મનમાં હોય છે. પ્રગટ ક્યાં થાય છે? શરીરમાં.